રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દાહોદ બાદ હવે પીપલોદમાં હાલ હોલ્ટ પર છે અને તેમને જોવા માટે નિહાળવા માટે હું દીક્ષાને કહીશ કે તમને તસવીરો બતાવે કે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીં તેમની એક ઝલક નિહાળવા માટે તેમને મળવા માટે કે કદાચ રાહુલની એક ઝલક દેખાઈ જાય એટલા માટે તેઓ અહીં પહોંચ્યા છે। આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલો છે। ઇન્ડિયા ગઠબંધન હેઠળ આ વખતે 2 બેઠક ફાળે છે આમ આદમી પાર્ટીને પણ। શું લાગી રહ્યું છે? અમે ફૂલ જોશથી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સાથે મળીને અમે આ દેશને બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધન કર્યું છે। એમાં અમારો સાથ અને સહકાર છે। અમારા બધા જ નેતાઓ આ કેજરીવાલના સૈનિકો, રાહુલ ગાંધીના સૈનિકો સાથે મળીને આ દેશને ભ્રષ્ટાચારમાં આવી ગયો છે, દેશ ગરીબીમાં આવી ગયો છે, બેકારીમાં આવી ગયો છે, એને દૂર કરવા માટે અમે સંકલ્પ લઈને રાહુલ ગાંધીની સાથે આજે પણ અમે જોડાયા છીએ અને જોડાયેલા રહીશું। અમારી જે પણ ઉપરથી નક્કી કરશે ગઠબંધનની એ સીટને અમે જીતાડવા માટે હંમેશા મહેનત કરીશું। અત્યારે રાહુલ ગાંધી ન્યાયયાત્રા લઈને હવે ગુજરાતમાં ન્યાયયાત્રા ફરી રહી છે। આશરે 400થી પણ વધુ કિલોમીટર સફર કરશે। એવામાં આ ન્યાયયાત્રાથી શું લાગે છે, અસર થશે ખરી ઇન્ડિયા ગઠબંધન અને સાથે સાથે કોંગ્રેસને પણ, કેમ કે 24 બેઠકો તો એમને પાસે જ છે? 100% સફળ થશે। આ વખતે જે લોકો 400 પારની વાત કરે છે એ ખોટી હવામાં વાતો કરે છે। આ વખતે રાહુલ ગાંધીની પદયાત્રા આવો અત્યાર સુધીમાં દેશનો કોઈ નેતા પણ આટલી લાંબી સફર પદયાત્રા કોઈ નથી કરી, એ આજે કરી રહ્યા છે। એ સત્ય બતાવે છે, જમીન પરની હકીકત રાહુલ ગાંધી એક નાગરિકને મળીને વાત કરે છે। એટલે આ વખતે ગુજરાતમાં જે 400 પારની વાત કરેલા છે, 5 લાખથી વધારે જીતીશું એ વાત બધી હવામાં છે। આ વખતે પબ્લિકની સાથે પબ્લિક એમને જાકારો આપશે। દાહોદની જનતા શું કહી રહી છે? દાહોદની જનતા પણ કોંગ્રેસને આમ આદમીના ગઠબંધનથી થનગની રહી છે પરિવર્તન માટે। દાહોદની જનતાને પણ પરિવર્તન જોઈએ છે। કોના ચાન્સીસ વધારે લાગે છે આ વખતે? આ વખતે રાહુલ ગાંધી 24માં પ્રધાનમંત્રી બને એ ઈચ્છી રહેલી છે પ્રજા। બીજા સાથે પણ આપણે વાત કરીશું। આપનું શું નામ છે? દિનેશભાઈ બારિયા। ક્યાંથી આવ્યા છો? મોરાડપ ગાજીપુર ગામથી। અચ્છા, શું લાગે છે આ વખતે આ ન્યાય યાત્રા જે કાઢવામાં આવી છે ગઠબંધન હેઠળ, આપે આમ આદમી પાર્ટીનો પણ ખેસ પહેર્યો છે, સમર્થન કરો છો? હા, 100%। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સમર્થન 100% છે। શું લાગે છે દાહોદમાં? 100% આ વખત કોંગ્રેસની જીત થશે। કોંગ્રેસ જીતશે અને આ ન્યાય યાત્રાની કેટલી અસર જોવા મળશે? બહુ બધી યાત્રા, એની અસર બહુ મોટી દેખાશે ગુજરાતભરમાં। અચ્છા, કયા કયા કામો અહીં થયેલા છે કે નથી થયા? તમારા સાંસદ જે છે તમારા વારે આવે છે? દાહોદ પણ લોકસભા કોન્સ્ટિટ્યુન્સી એકે વાર અહીંયા દેખાયા જ નથી। અચ્છા, આ વિસ્તારમાં ક્યારે દેખાયા નથી, મેં જોયા બી નથી। શું વધારે સમસ્યા છે? સમસ્યા બસ ભ્રષ્ટાચાર, જેમ કે કયા બધી વસ્તુમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, બધી વસ્તુમાં બહુ મોટું હોય છે। ઓકે, આપ શું કહેતા હતા? બેરોજગારી વધારે છે, યુવાઓને નોકરી નથી મળતી, એના માટે અમે બધા રાહુલ ગાંધી સાથે હમણાં જોડાયેલા છે આ ભારત જોડો ન્યાય યાત્રામાં। હું પોતે નવસારીથી આવ્યો છું, હું કોંગ્રેસનો કાર્યકર્તા છું નવસારીની અંદર। અને શું લાગે છે આ યાત્રાને જોઈને આ વખતે, કારણ કે આદિવાસી વોટ બેંક પર ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે કોંગ્રેસ, તો એવામાં હવે ગાબડું પાડવામાં ભારતીય જનતા પાર્ટી સક્ષમ રહેશે કે પછી આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગઠબંધન થયું છે એમાં એમને સક્સેસ પ્રાપ્ત થશે? મેડમ, આમ આદમી પાર્ટી કોંગ્રેસ મળીને એક જન આંદોલન ઊભું રહ્યું છે ગુજરાતની અંદર। આદિવાસી પટ્ટો ખૂબ નારાજ છે, ખૂબ એટલે ખૂબ નારાજ છે, કેમ કે એમની જમીનો લઈ રહેલા છે, જલ જંગલ જમીનની લડાઈ છે। એમાં અમને કોંગ્રેસ પાર્ટી પર પૂરો વિશ્વાસ છે અને અમે આ વખતે જીતીશું। 2024 અમારું જ છે। જોડો જોડો। બીજા સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે કાકા આપનું? મારું નામ નટ જવાનસિંહ સિંગાભાઈ, મોરવા હડપ વિદ્યુત પક્ષના નેતા। કોંગ્રેસમાં એક જ સીટ છે તાલુકા સભ્યની, એમાં હું તાલુકા સભ્ય છું। ઓકે, તો આજે રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા છો? મળવા માટે આવ્યા છું, મળવા માટે મુલાકાત કરવી હતી પણ મુલાકાત હજુ થઈ નથી। ઓકે, ન્યાય યાત્રાને લઈને આપ શું કહી રહ્યા છો? સક્સેસ વખતે ચોક્કસ પરિવર્તનની દિશા તરફ દરેક પબ્લિકનો માહોલ છે કે ભ્રષ્ટાચાર ખૂબ જ વધી ગયો છે, રોજગારીની તકો પણ નથી પબ્લિક પાસે, આમ જનતા ખૂબ દુઃખી થઈ રહી છે। ત્યારે પબ્લિક બધી આ જે સંગઠન થયું છે ને એમાં બહુ જુસ્સાથી જોડાયેલી છે। જુસ્સા સાથે પબ્લિક જોડાયેલી છે, અહીંના લોકોનું એવું કહેવું છે, પરંતુ આ જુસ્સો લોકસભાની ચૂંટણીમાં કેટલી અસર કરે છે, શું રહે છે એ વાત કરીશું। કાકા, કેટલા સમયથી અત્યારે રાહ જોઈ રહ્યા છો રાહુલ ગાંધીની? અમે ઘણા સવારમાંથી રાહ જોઈ રહ્યા છીએ રાહુલ ગાંધીજીની। એટલા માટે રાહ જોઈ રહ્યા છે કે રાહુલ ગાંધીજી કોઈ સ્વાર્થ સિવાય આ દેશની પ્રજા માટે કંઈક ભલું થાય એવી ઈચ્છાથી એ આ પદયાત્રા કાઢી છે। અહીંયા ભાજપ તરફી એવું વાતાવરણ બનાવવામાં આવે છે કે કોંગ્રેસ બધું ખેંચી લઈને કોઈ સત્તા જ ન રહે, એક તરફી થઈ જાય અને એક તરફી થયા પછી આ ભાજપવાળા એવું અહીંયા કાયદો લાવવા માગે છે
કે જે પક્ષ પલટો કરે 10 વર્ષ સુધી કોઈ ચૂંટણી ના લડી શકે એવો કાયદો લાવવાની આ લોકોની તજવીજ છે. એ એટલા માટે થયું કે પ્રજાને એકવાર બધી ખેંચી લે અને ખેંચ્યા પછી કોઈ બીજા પક્ષમાંથી બીજો કોઈ જાય નહીં એવું એમનો મનસા છે. અને મનસા ખોટી છે. આ દેશની પ્રજામાં હંમેશા લોકશાહી રહેવી જોઈએ. આ લોકશાહી જેવું કંઈ ચાલતું જ નથી. એક હતું શાસન ચાલે છે. ગમે તે માણસને દબાવવાનો, ગમે તે માણસને ભીડાવવાનો, ગમે તે માણસના ઉપર એડી લાવવાની, ઘણા માણસ પર સીબી લાવવાની, પણ એ લોકોને ખેંચી અને કોંગ્રેસ આખું પૂરું કરી અને બધાને ખેંચી ગયા છે. જો એમનામાં આટલી બધી તાકાત હતી, એમને વિકાસનું કામ કર્યું હતું અને જો દેશ માટે કંઈક ભલું કર્યું હતું તો એમના કોંગ્રેસ ખરીદવાની ક્યાં જરૂર હતી? એટલે કોંગ્રેસના લોકોને ખરીદી અને ખરેખર લોકોને એવો મેસેજ આપવા માગે છે કે તમે જો કોઈ અવાજ કરશો તો અમે તમે બધાને જેવું આવું કરીએ છીએ એવું બધાને કરીશું, એડી જેવું કરીશું. ક્યાંથી આવો છો આપ? અમે ગુજરાતથી આવીએ છીએ, વિજાપુરથી. બીજાપુરથી આવ્યા છો. ઓકે, આ ગઠબંધન ઉપરનું શું કહેવું છે આપનું? શું લાગે છે? ગઠબંધન 100% સફળ થશે. ગઠબંધનમાં થોડીક મડાગોઠ હશે પણ છતાં અમને વિશ્વાસ છે કે આ ગઠબંધન 100% સફળ થશે. બિલકુલ. તો આ છે જનતા જે અત્યારે રાહુલ ગાંધીની રાહ જોઈને બેઠા છે, વાટ જોઈને બેઠા છે. ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે કોંગ્રેસને શું સાચા અર્થે જનસમર્થન જેટલું અહીં જોવા મળી રહ્યું છે એટલું સાચે મળે છે કે કેમ. વિડીયો જર્નલિસ્ટ દીક્ષા યાદવ સાથે સૌમ્યા સિંહ, ગુજરાત તક, પીપલો.